આગળ વાત કરીશું વડોદરાની તો વડોદરામાં વિશ્વામિત્રી મહાકાળી નગર ખાતે આવેલા મહાકાળી મંદિરના 18મા મંગલ પ્રવેશ નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદીનું મહાકાળી પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક ધર્મ જ્ઞાતિના 15,000થી વધુ લોકોએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના લાભ લીધો હતો। આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ તથા મુસ્લિમ ધર્મગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મહાકાળી મંદિરના આંગણામાં દર વર્ષની જેમ ભોજન ભંડારો રાખવામાં આવે છે। મહાકાળી મંદિરની યાદમાં ભાઈ શ્રી લાલાભાઈની શ્રદ્ધાને કારણે આજુબાજુના વિસ્તારનો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવે છે। 18 વર્ષ પૂર્વેથી આ આરંભ થયો હતો। એની જ પ્રેરણાથી લાલાભાઈએ વડોદરાના ક્ષેત્રોમાં જુદા જુદા ક્ષેત્રોમાં સેવા અર્પણ કરે છે। એની યાદમાં આજે બટુક ભોજનના નામે થતો ભંડારો વિરાટ ભંડારાના રૂપનો આજે રૂપ ધારણ કર્યું છે। એવા સમયે મા કાળી એમને શક્તિ આપે, અન્ય સેવા કરવાની પ્રેરણા આપે, એવા હું આશીર્વાદ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। હું સ્વામી માર્ગસ્મિત, વડોદરા, વિશ્વામિત્રી બ્રિજ, વડોદરા, મા કાળી મંદિરનું પ્રાંગણ।